સ્વાગત છે એક્ઝામ ટુડે પર 6 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય દાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 5 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય દાન દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ મનાવાયો. 2 નંબર છે, હાલમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે કેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે? તો 45 શિક્ષકોની પસંદગી કરવામાં આવી. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે. શાળા શિક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ દેશભરમાંથી કુલ 45 શિક્ષકોની પસંદગી કરવામાં આવી. આ પુરસ્કારો 5 સપ્ટેમ્બર 2025ના રોજ આપવામાં આવશે. ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે 5 સપ્ટેમ્બર. હાલમાં શ્રમ કાયદા સુધારા હેઠળ કયા રાજ્ય સરકારે લાંબા કામના કલાકોને મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્રે મિત્રો પોતાના નિયમમાં ચેન્જીસ કર્યો છે, બરાબર. શ્રમ કાયદામાં સુધારો કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર મંત્રીમંડળે શ્રમ કાયદામાં એક નવો સુધારો પસાર કર્યો. ફેક્ટરી એક્ટ દૈનિક કલાકો વધારીને 12 કરવામાં આવ્યા. ઓવરટાઈમ 144 કલાક ક્વાર્ટર સુધી, બરાબર. દુકાન અને સ્થાપના કાયદો દૈનિક કલાકો 10 અને ઓવરટાઈમ 144 કલાક જે છે એ કરવામાં આવ્યા છે પર ક્વાર્ટર. મહારાષ્ટ્રનું મિત્રો કેપિટલ છે મુંબઈ, બરાબર. કેપિટલ મુંબઈ છે. સીએમ છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ અત્યાર સુધીમાં સીપી રાધાકૃષ્ણ હતા. હવે સીપી રાધાકૃષ્ણ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. તો આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો દરજ્જો આપવામાં આવ્યો છે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં, એ યોજાશે અમદાવાદ ખાતે, બરાબર. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે. 2025માં જ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર એમ 3 મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના નારણપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, બરાબર. સાથે મિત્રો એક્ઝામ છે હેલ્પરની અને કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કની. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. PDF માટે માત્ર ₹200 1 વર્ષના, માત્ર ₹120 6 મહિનાના. પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો 9510411961 પર. 2 જ મિનિટમાં PDF મળી જશે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં FDI કેટલા ટકા વધ્યું છે? તો 15%, બરાબર. FDIનું પૂરું નામ છે મિત્રો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હાલમાં કયા રાજ્યની સરકારે શરદ ઋતુ કેલેન્ડર 2025 શરૂ કર્યું? તો મિત્રો શરદ ઋતુ એટલે કે પાનખર ઋતુ, બરાબર. તો એમાં રાઈટ આન્સર છે એમાં મેઘાલય, બરાબર. મેઘાલય સરકારે પ્રવાસન વિભાગની પહેલ હેઠળ પાનખર કેલેન્ડર 2025 શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવાનો અને સ્થાનિક આજીવિકાને મજબૂત બનાવવાનો છે. મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. CM છે કોનરેડ સંગમા, રાજ્યપાલ છે CH વિજયશંકર. 7 નંબર છે, હાલમાં કયા IITએ ભારતીય ભાષાઓ અને વારસા માટે AI સાધનો વિકસાવ્યા છે? તો મિત્રો IIT જોધપુર રાઈટ આન્સર હશે. IIT જોધપુરની VL2G ટીમ પ્રોફેસર આનંદ મિશ્રાના નેતૃત્વમાં ખાસ કરીને ભારતીય ભાષા અને વારસા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનો વિકસાવી રહી છે. 8 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે કાર્બન વેપાર અને ગ્રીન રોકાણ વધારવા માટે JCM કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો મિત્રો જાપાન રાઈટ આન્સર છે. ભારત અને જાપાને પેરિસ કરારની કલમ 6.2 હેઠળ સંયુક્ત ક્રેડિટ મેકેનિઝમ કરાર પર હસ્તાક્ષર કર્યા. JCMનું પૂરું નામ છે જોઈન્ટ ક્રેડિટ મેકેનિઝમ, બરાબર. આ કરાર દ્વિપક્ષીય કાર્બન
ક્રેડિટ ટ્રેડિંગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને ક્લાઇમેટ ફાઇનાન્સને સક્ષમ બનાવે છે. હાલમાં આવેલ NIRF રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો IIT મદ્રાસ. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક મુજબ સતત 7મા વર્ષે IIT મદ્રાસ એકંદર શ્રેણીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતીય વિજ્ઞાન સંસ્થા IISc બેંગ્લોર અને IIT મુંબઈ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. 10 નંબર છે, હાલમાં રિયલ રિધમ એન્ડ સોલ 2025 કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો મિત્રો નેપાળ રાઈટ આન્સર છે. બરાબર, નેપાળમાં કરવામાં આવ્યું, જો કે હવે નેપાળમાં તખ્તાપલટ થઈ ગયું છે. હાલમાં કયા સ્થળે વોટરવેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે. 12 નંબર છે, હાલમાં વિશ્વ મુક્કાબાજી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ? તો મિત્રો એ થઈ છે યુકેમાં. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ યુનાઇટેડ કિંગડમના લિવરપુલ ખાતે થયો હતો. આ પહેલી વાર છે જ્યારે તે તાજેતરમાં રચાયેલી નવી ગવર્નિંગ બોડી વર્લ્ડ બોક્સિંગના નેજા હેઠળ યોજાઈ રહી છે. 13 નંબર છે, હાલમાં કયા રાજ્યની વીજળી ક્ષમતા વધીને 30,000 મેગાવોટ થઈ? તો મિત્રો છત્તીસગઢ રાઈટ આન્સર થશે. બરાબર, છત્તીસગઢ મિત્રો રાઈટ આન્સર છે આમાં. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. CM છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. છત્તીસગઢ જેની સ્થાપના વર્ષ 2000માં થઈ ત્યારે તેની ક્ષમતા માત્ર 1400 મેગાવોટ હતી, આજે 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે. 14 નંબર છે, હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ વચ્ચે રડાર સ્ટેશન સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર ક્યાં કરવામાં આવ્યા? કેરળમાં મિત્રો આ રડાર સ્થાપિત કરવામાં આવશે. કેરળના કાસરગોડમાં ICAR કેમ્પસમાં રડાર સ્ટેશન સ્થાપવા માટે ઇન્ડિયા કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ વચ્ચે એક વ્યૂહાત્મક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખરેખ અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. બરાબર, CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં GST કાઉન્સિલની કેટલામી બેઠકમાં ટેક્સ સ્લેબનું મર્જર કરવામાં આવ્યું? તો મિત્રો GSTમાં પહેલાં શું હતું? 5% હતું. બરાબર, 12% હતું, 18% હતું અને 28% હતું. બરાબર, હવે બે સ્લેબ રાખવામાં આવ્યા છે, એસેન્શિયલ અને સ્ટેન્ડર્ડ, એક 5% અને એક 18%, અને લક્ઝરી પર લાગશે 40%. તો GST કાઉન્સિલની બેઠક કેટલામી હતી? તો 56મી બેઠક હતી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTનું પૂરું નામ છે. એની 56મી બેઠકમાં ટેક્સ સ્લેબનું મર્જર કરવામાં આવ્યું. 16 નંબર, હાલમાં સરકારે ખનિજ રિસાયકલિંગ માટે કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી? તો મિત્રો 1500 કરોડ રાઈટ આન્સર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતની મહત્વપૂર્ણ ખનિજ રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે 1500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. હાલમાં 2023માં ભારતનો શિશુ મૃત્યુદર કયા રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 25. ભારતે જાહેર આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા 2023ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ મુજબ દેશનો શિશુ મૃત્યુદર ઘટીને રેકોર્ડ નીચલા સ્તરે 25 પર પહોંચી ગયો છે. આ આંકડો 1971ના 129ના આંકડા કરતાં 80%નો માતબર ઘટાડો દર્શાવે છે. આ માત્ર આંકડા નથી, પરંતુ લાખો બાળકોના બચાવેલા જીવનની ગાથા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.